સુરતમાં હીરા ઉદ્યોગ ઉપર મંદીની ગંભીર અસર જોવા મળી રહી છે। એપ્રિલ 2026 દરમિયાન નેચરલ અને લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં મોટો ઘટાડો નોંધાતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકારોની સ્થિતિ ચિંતાજનક બની છે। વિશ્વના 100માંથી 90 હીરા તૈયાર થતા સુરત શહેરના હીરા ઉદ્યોગમાં હવે મંદીનો માહોલ છવાઈ રહ્યો છે। એપ્રિલ 2025ની તુલનામાં ચાલુ વર્ષે નેચરલ તેમજ લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। કટ એન્ડ પોલિશ ડાયમંડનો એક્સપોર્ટ વર્ષ 2025માં 9,486 કરોડ 88 લાખ રૂપિયા હતો, જે 2026માં ઘટીને 8,388 કરોડ 80 લાખ રૂપિયા થયો છે। અર્થાત ડાયમંડ એક્સપોર્ટમાં સીધો 12 થી 10% ઘટાડો નોંધાઈ રહ્યો છે। તે જ રીતે પોલિશ લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ પણ 994 કરોડ 21 લાખથી ઘટીને 872 કરોડ 16 લાખ રૂપિયા થયો છે, જેમાં 15.53% ઘટાડો નોંધાયો છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, અમેરિકન બજારમાં ઘટતી ખરીદી અને ડોલર સામે રૂપિયાના ઉતાર ચઢાવની સીધી અસર હીરા ઉદ્યોગ ઉપર પડી રહી છે। જો કે ડોમેસ્ટિક માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગ વધી રહી હોવાથી આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ હીરા ઉદ્યોગમાં કામના કલાકો ઘટતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ વધુ કઠિન બની રહી છે। નેચરલ ડાયમંડમાં કામ કરતા અનેક રત્નકલાકારોને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે। કેટલાક રત્નકલાકારો લોન લઈને પરિવાર ચલાવી રહ્યા છે, જ્યારે આર્થિક તંગીના કારણે કેટલાકે આત્મહત્યા જેવા પગલાં પણ ભર્યા હોવાની વ્યથા વ્યક્ત કરી છે। રત્નકલાકારોએ સરકાર પાસે સહાય અને રાહત પેકેજની માંગ ઉઠાવી છે। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હાલની અંદર વિશ્વની અંદર જે યુદ્ધોની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિના કારણે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર જે 30% કન્સાઇનમેન્ટમાં જે વધારો કરવામાં આવ્યો છે, એના કારણે હીરા ઉદ્યોગમાં બહુ મોટી અસર થવાની સંભાવના છે। ઓલરેડી 3 વર્ષથી હીરા ઉદ્યોગ મંદીથી ત્રસ્ત થઈ રહ્યો છે। મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે, આત્મહત્યાના બનાવો પણ વધ્યા છે। 2 વર્ષની અંદર 80 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી છે। ત્યારે સુરતની અંદર 10માંથી 9 હીરા તૈયાર થાય છે। ત્યારે સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આ ઉદ્યોગની સાથે 25 લાખ રત્ન કલાકારો પોતાની રોજગારી મેળવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષના મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો એવા છે કે હીરા ઉદ્યોગને તિલાંજલિ આપી છે, બીજા ઉદ્યોગમાં જતા રહ્યા છે, કોઈએ પોતાના ફૂડના બિઝનેસ ચાલુ કર્યા છે। અહીંયાથી હું સરકારને એટલી વિનંતી કરવા માંગુ છું કે છેલ્લા 3 વર્ષથી આ હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીના માહોલના કારણે રત્ન કલાકારને હવે સોશિયલ સિક્યુરિટીની ખૂબ જ જરૂર છે। ત્યારે તાત્કાલિકના ધોરણે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને એને આર્થિક પેકેજ ઇમરજન્સી આપવામાં આવે, જેથી કરી રત્ન કલાકાર અને હીરા ઉદ્યોગને બચાવી શકાય। એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતનું આર્થિક પાટનગર આપણે માનીએ તો સુરત છે, અને ગુજરાતનો આર્થિક ઉદ્યોગ આપણે માનીએ તો હીરા ઉદ્યોગ છે। આ હીરા ઉદ્યોગની અંદર અત્યારે ભયંકર મંદીના વાદળો છવાઈ રહ્યા છે। ત્યારે સરકારે આની મદદે આવી અને તાત્કાલિકના ધોરણે આર્થિક પેકેજ, આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની આ હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને ખૂબ જ જરૂર છે, માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય એવી હું સરકાર પાસે માંગણી કરું છું। જયસુખભાઈ કેટલા ટાઈમથી ડાયમંડમાં કામ કરાવો છો, અત્યારે કેવી પરિસ્થિતિ ખરાબ છે। અટાણે પેલા કામ થતું હતું એટલું કામ, અટાણે પેલા 25,000નું કામ થતું, અટાણે 15,000નું કામ થતું। તો કઈ રીતે આપવાનું, કઈ રીતે ભણાવવાના છોકરાનું ભાડું, મકાન બધું કઈ રીતે આપવું, એમ પરિસ્થિતિ બહુ ખરાબ છે। કેટલા ટાઈમથી તમે આ ધંધામાં? 20 વર્ષથી। અત્યારે કેવી પરિસ્થિતિ ચાલે છે? પરિસ્થિતિ બહુ ખરાબ જ ચાલે છે। એમ સીવીડી આવ્યા પછી કામમાં બહુ ઓલું છે। એમ અટાણે પેલા 25,000નું રિયલ હતું તો એ કામ થતું હતું, અટાણે 15,000માં કામ થાય છે। 15,000માં કઈ રીતે પૂરું કરવું, કઈ રીતે ભાડા ભરવા, છોકરાના ખર્ચા કઈ રીતે ભણાવવું, કઈ રીતે બધું કઈ રીતે હાંકવું, એમ અટાણે બહુ ખરાબ જ પરિસ્થિતિ, એટલી ખરાબ છે એની કોઈ સીમા નથી। એમ સરકાર પાસે માંગ, સરકાર પાસે એવી જ માંગ છે કે આનું કાંઈક નિરાકરણ આવવું જોઈએ, એમ જલ્દીમાં જલ્દી। એમ રત્ન કલાકારો અટાણે કેટલા રત્ન કલાકારો અટાણે બે હાલ છે, બધા રત્ન કલાકારો મારે આજના છે એ બધી પણ એ રીતની પોઝિશન ખરાબ જ છે। એમ ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।